અમદાવાદના બોડકદેવ વોર્ડમાં નવનિર્મિત વસ્ત્રાપુર તળાવનું કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે કર્યું લોકાર્પણ। અંદાજે 12 કરોડ 49 લાખના ખર્ચે વસ્ત્રાપુર તળાવનો વિકાસ કરવામાં આવ્યો છે। વસ્ત્રાપુર તળાવનું નામ બદલીને નરસિંહ મહેતા સરોવર રાખવામાં આવ્યું છે। હેરિટેજ થીમ પર તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેને 1 જાન્યુઆરીથી નાગરિકો માટે ખુલ્લું મૂકવામાં આવશે। તળાવ માટે 10 રૂપિયાની એન્ટ્રી ફી પણ નક્કી કરવામાં આવી છે। આ સિવાય મહાનગરપાલિકાના 1507 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું પણ અમિત શાહે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું। જનસભાને સંબોધતા અમિત શાહે રાહુલ ગાંધી પર શાબ્દિક પ્રહારો કર્યા। રાહુલ ગાંધી પર ઈવીએમ અને મતદાર યાદીની ભૂલ કાઢવાનો આરોપ લગાવ્યો। સાથે જ દેશની જનતા કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને સ્વીકારતી ન હોવાનો પણ શાહે આરોપ લગાવ્યો। રાહુલ બાબા હજીએ ક્યારેક ઈવીએમ નો વાંક કાઢે, ક્યારે મતદાતા સૂચિનો વાંક કાઢે। રાહુલ બાબા ના ઈવીએમ ખરાબ છે, ના મતદાતા સૂચિ ખરાબ છે। દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી, કોંગ્રેસના સાથી પક્ષોને સ્વીકારતી નથી, એનું આ પરિણામ। ઓલિમ્પિકના આયોજન અંગે અમિત શાહે મોટું નિવેદન આપ્યું કે તૈયારી રાખજો, 2036ની ઓલિમ્પિક અમદાવાદમાં રમાશે। મિત્રો, તૈયારી રાખજો, અમદાવાદ દ્વારા 2036માં ઓલિમ્પિક પણ અમદાવાદમાં જ આવશે। સમગ્ર દુનિયાના ખેલના નકશા પર અમદાવાદ અંગ્રીમ સ્થાન પર આવવાનું।